ગુડ આફ્ટરનૂન. એકાઉન્ટની અંદર ભાગ 2નું બીજું ચેપ્ટર ઘસારાના હિસાબો. એમાં ઘસારો એટલે મિલકતની કિંમતમાં થતો ઘટાડો. એની અંદર બે પદ્ધતિ જોઈએ આપણે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. સ્વાધ્યાયના થોડા ઘણા દાખલા જોયા, ઉદાહરણ જોયા હતા. બંને પદ્ધતિથી આમનોંધ કેવી રીતે લખાય એની ચર્ચા કરી. હવે વિશિષ્ટ ઉદાહરણ જે આપણને આપેલા છે ઉદાહરણમાં, બરાબર, એવા વિશિષ્ટ ઉદાહરણ જોઈ તો જો ટેક્સ્ટબુક તમારી જે છે એમાં બંને પદ્ધતિના, સીધી લીટીના અને ઘટતી જતી બાકીની પદ્ધતિ બંને રીતના વિશિષ્ટ ઉદાહરણો આપેલા છે. પેજ નંબર તમને કહી દઉં તો ઉદાહરણ નંબર 44 ઉપર ઉદાહરણ નંબર 6 સ્ટાર્ટ કરી વિશિષ્ટ ઉદાહરણ કીધું છે આપણને. ઉદાહરણ 6 આપણે આગળના પૂરા કરેલા છે, બરાબર. ઉદાહરણ નંબર 6 થી તો કૃષિ એન્ટરપ્રાઇઝના ચોપડે 1/4/2015 રોજ યંત્ર ખાતાની બાકી 65,000 છે. આ યંત્ર 5 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું, 5 વર્ષ પહેલાં એને લીધું હતું. આ યંત્ર પર સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણાય. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય એટલે ઘસારો દર વર્ષે કેવો રહેવાનો? સરખો રહેવાનો. જો પેજ નંબર 44 ઉદાહરણ નંબર 6 જોતા જજો. અત્યાર સુધી માંડી વાળેલ કુલ ઘસારો, ટોટલ ઘસારો આપી દીધો. 5 વર્ષની અંદર તમે ઘસારો કેટલો ગણ્યો છે? તો 55,000 રૂપિયા ઘસારો ગણ્યો છે. તો આ યંત્રની પડતર કિંમત તથા વાર્ષિક ઘસારાની રકમ નક્કી કરો. હવે પહેલી વાત તો એ કે આપણી પાસે છે શું, પહેલાં આપણે એ લખી લઈએ કે આપણી પાસે છે શું. તો જો આપણી પાસે એવું છે કે 1/4/2015 રોજ યંત્રની બાકી એટલે યંત્રની કિંમત 65,000 છે. આ યંત્ર 5 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું છે, બરાબર. જેના પર 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિ, એટલે એને શું કહેવાય? સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ અત્યાર સુધી કેટલો ઘસારો છે? અત્યાર સુધી કુલ 55,000 ઘસારો ગણેલ છે. અત્યાર સુધી કુલ ઘસારો 55,000નો ગણેલ. આપણે ગોતવાનું શું છે? એક તો વાર્ષિક ઘસારાની રકમ, વાર્ષિક ઘસારો કેટલો થાય એ ગોતવાનું છે ને એની પડતર કિંમત ગોતવાની છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. જો તમને પૂછાઈ જાય, બરાબર, તો તમારું ખાલી લોજિક વાપરો ને તો આપણું લોજિક જે છે બરાબર, તોય તમને ખબર પડી જાય. પહેલી વસ્તુ શું છે કે 1/4/2015 એક યંત્રની બાકી 65,000, 5 વર્ષ પહેલાં લીધું હતું. ક્યારે લીધું હતું? 5 વર્ષે. 5 વર્ષમાં 55,000 ઘસારો ગણ્યો. જો સમજો, 5 વર્ષમાં 55,000 ઘસારો, તો વર્ષનો ઘસારો કેટલો થાય? 5 વર્ષની અંદર 55,000 ઘસારો ગણ્યો હોય, દર વર્ષે ઘસારો સરખો જ આવવાનો છે, બરાબર. તો 5 વર્ષે 55,000 ઘસારો, તો 1 વર્ષનો ઘસારો કેટલો? કેવી રીતે ખબર પડે? આપણે આવી રીતે કરી કે ભાઈ કુલ 5 વર્ષમાં ઘસારો 55,000, તો 1 વર્ષનો ઘસારો કેટલો? તો શું થશે? ત્રિરાશીમાં 55,000 ગુણ્યા 1/5, તો 55,000 ભાગ્યા 5 કરો તો વર્ષે કેટલા હશે? 11,000 થશે. આ શું મળી ગયું આપણને? વાર્ષિક ઘસારો. વાર્ષિક ઘસારો કેટલો થશે આપણો?
11,000 રૂપિયા, બરાબર. 11,000 રૂપિયા જે છે એ આપણો શું મળી ગયો? વાર્ષિક ઘસારો. તમને પૂછે વાર્ષિક ઘસારો કેટલો? તો 11,000. એક વર્ષે 11,000, 5 વર્ષમાં 55,000 રૂપિયા ઘસારો. આપણને પૂછ્યું હતું વાર્ષિક ઘસારો, તો વાર્ષિક ઘસારો મળી ગયો. હવે એની પડતર કિંમત કેવી રીતે મળે? તો અત્યારે 65,000 છે, કુલ ઘસારો કેટલો છે? 55,000. બે ભેગું કરી નાખો એટલે તમને શું મળી જાય? એની પડતર કિંમત. તો પડતર કિંમત કેવી રીતે મળશે? તો પડતર કિંમત બરાબર, અહીંયા સૂત્ર એવું થઈ જશે, આ બાકી જે છે આપણી યંત્રની બાકી પ્લસ ઘસારો, ઘસારો પ્લસ કરી દઈએ તો જ્યારે લીધું હતું ત્યારે એની કિંમત કેટલી એ આપણને ખબર પડી જાય, બરાબર. અત્યારે 65,000 છે, એમાંથી 55,000 આપણે માઇનસ કરી નાખ્યા છે. એ 55,000 એડ કરી નાખું તો પહેલાં આની જ્યારે લીધું હતું ત્યારે એની પડતર કિંમત કેવી રીતે થાય? તો 65,000 પ્લસ 55,000 કેટલા થશે? 1,20,000 રૂપિયા. તો એની પડતર કિંમત કેટલી હશે? 1,20,000 રૂપિયા એની પડતર કિંમત છે. અને વાર્ષિક ઘસારો એનો કેટલો થાય? 11,000 થાય. કેવી રીતે કર્યો? કે અત્યાર સુધી 55,000 ઘસારો ગણાનો, 5 વર્ષ પહેલાં છે, 55,000 ભાગ્યા 5 એટલે 11,000 વાર્ષિક ઘસારો. પડતર કિંમત કેવી રીતે મળે? 65,000 પ્લસ 55,000 એટલે એની પડતર કિંમત મળી ગઈ. બે જ વસ્તુ ખાલી પૂછી છે, બરાબર. 2 માર્કમાં 3 માર્કમાં પૂછી શકે દાખલો, ગણી લો. એના પછી ઉદાહરણ નંબર 7. સાતમું ઉદાહરણ જો. ઉદાહરણ નંબર 7 શું કહે છે? 7મા ઉદાહરણમાં તો શ્રેય ઇન્ડસ્ટ્રીઝે 1/4/2014ના રોજ 1,20,000માં એક યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 30,000 થયો. 1,20,000માં યંત્ર લીધું, એને ગોઠવવાના 30,000 એટલે પડતર કિંમત. હવે તો ડાયરેક્ટ ખબર પડી જાય પડતર કિંમત કેટલી થઈ જાય? 1,20,000નું યંત્ર અને 30,000 ગોઠવવાના, પડતર કેટલી થઈ? 1,50,000. યંત્ર પર 15% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે, બરાબર. તો પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર. જો વાર્ષિક હિસાબમાં અસર દેતા શીખવાડું. વાર્ષિક હિસાબની અંદર કેવી રીતે ઘસારાની અસર આવે વાત કરીએ. અહીંયા સૌથી પહેલાં તો 1/4/2014 રૂપિયા 1,20,000માં યંત્ર ખરીદ્યું, બરાબર. એને ગોઠવવાના કેટલા થયા? જેનો ગોઠવણી ખર્ચ રૂપિયા 30,000. સીધી લીટીની પદ્ધતિએ, સીધી લીટીની અથવા સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારાનો દર કેટલો થયો? 15% લેખે ઘસારો ગણાય છે, બરાબર. હવે આપણને ઘસારાનો દર આપી દીધો હોય તો તમને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો હોય ને, પહેલાં તો ઘસારાનું એક સૂત્ર છે, સી ગુણ્યા આર છે આપણી પાસે. સી એટલે પડતર કિંમત. જ્યારે આપણી પાસે પડતર કિંમત અને ઘસારાનો દર હોય, પડતર કિંમત અને ઘસારાનો દર હોય તો સ્ટાર્ટિંગમાં એક સૂત્ર લખાયું હતું મેં તમને કે ઘસારો બરાબર પડતર કિંમત ગુણ્યા ઘસારાનો દર, સી ગુણ્યા આર વાળું એક સૂત્ર હતું. તો ગણવો હોય તો ઘસારો પહેલાં તો પડતર કિંમત હોવી જોઈએ. તો પડતર કિંમત ગોતો તો પડતર કિંમતનું સૂત્ર શું થાય? ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ. શું થશે? ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ. તો યંત્રની ખરીદ કિંમત કેટલી થશે?
1,20,000 પ્લસ ગોઠવણીના 30, એટલે યંત્રની પડતર કિંમત થાય 1,50,000. આને સી કહેવાય. આને શું કહેવાય? સી, પડતર કિંમત. આ આર ઘસારાનો દર 15%. આર જે છે આર ઘસારાનો દર એટલે એને કહેવાય આર. ઈ છે 15%. તો ઘસારાનું એક સૂત્ર છે ડી બરાબર સી ગુણ્યા આર. ગુજરાતીમાં લખવું હોય તો આવી રીતે થાય, ઘસારો બરાબર પડતર કિંમત ગુણ્યા ઘસારાનો દર. બરાબર, બેમાંથી જે રીતે લખવું એ રીતે લખીએ કે ડી બરાબર સી ગુણ્યા આર. તો આપણી પાસે પડતર કિંમત છે 1,50,000 અને 15% ઘસારાનો દર છે. તો 1,50,000 એના 15% કરો તો કેલ્ક્યુલેટરમાં. 1,50,000 એના 15%, 22,500. ચેક કરી જો. 22,500. તો 22,500 એ આપણી પાસે ઘસારો આવ્યો. શું આવ્યો? પ્રથમ વર્ષનો ઘસારો. તમને એમ પૂછે ખાલી કે ભાઈ આની પડતર કિંમત ગોતો, તો અહીંયા તમને એમ કે ઘસારો ગોતો, તો અહીંયા ત્યાં પહેલાં દર વર્ષે ઘસારો, વાર્ષિક ઘસારો કેટલો થાય? 22,500. આના આધારે આમનો દેવાનું કે તામનો. હવે આની અંદર તમને વાર્ષિક હિસાબમાં અસર કીધી છે. તો વાર્ષિક હિસાબ બનાવતી વખતે જનરલી 3 ખાતા બને. વાર્ષિક હિસાબમાં કેટલા ખાતા બનશે? 3 ખાતા બને. કેટલા? 3. એક વેપાર ખાતું. કયું ખાતું? વેપાર ખાતું. વેપારી નહીં, કયું? વેપાર ખાતું. બીજું આવે નફા નુકસાન ખાતું. એક આવે વેપાર ખાતું, બીજું આવે નફા નુકસાન ખાતું, અને ત્રીજું એક બને પાકું સરવૈયું. કયા 3 બોલો? વાર્ષિક હિસાબ જ્યારે આપણે બનાવીને તેમાં 3 આવે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ઘસારાની અસર જે છે ને, ઘસારાની અસર, આ ઘસારાની એ વાર્ષિક હિસાબમાં 2 જગ્યાએ થાય. ઘસારાની અસર વાર્ષિક હિસાબમાં 2 જગ્યાએ થાય. એક નફા નુકસાન ખાતામાં થાય અને બીજી અસર પાકા સરવૈયામાં થાય. વેપાર ખાતામાં ઘસારાની અસર આવતી નથી. કયા 2 ખાતા બોલો? ઘસારાની અસર વાર્ષિક હિસાબમાં 2 જગ્યાએ થશે. કઈ જગ્યાએ? એક નફા નુકસાન ખાતામાં અને બીજી પાકા સરવૈયામાં. તો 2 ખાતા બનાવવાના થાય. તો હું જો અહીંયા નાના એવા 2 ખાતા બનાવું છું. એક આપણે બનાવીએ, અહીંયા આપણે લખી વાર્ષિક હિસાબમાં અસર. જ્યારે તમે વાર્ષિક હિસાબ બનાવો તો ઘસારાની અસર કેવી રીતે આપશો એની માટેનું છે. એક આવે નફા નુકસાન ખાતું. તો એમાં કેવી રીતે હોય? નફા નુકસાન ખાતામાં નાનું એવું જ બનાવું છું, બને મોટું. અત્યારે આપણે નાનું એવું બનાવીએ. 4 ખાના હોય: વિગત, રકમ, વિગત, રકમ. આવી રીતે 4 ખાના આવે: વિગત, રકમ, વિગત, રકમ. આ બાજુ હોય એને ઉધાર કહેવાય. આ બાજુને શું કહેવાય? ઉધાર. અને આ બાજુ હોય એને શું કહેવાય? જમા. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. આ નફા નુકસાન ખાતું છે. કયું ખાતું છે? નફા નુકસાન. કયા ખાના પડે? વિગત, રકમ, વિગત, રકમ. પછી એક પાકું સરવૈયું બને. પાકું સરવૈયું, જેમ આપણે કાચું સરવૈયું બનાવતા હતા ને એવી રીતે પાકું સરવૈયું. હવે પાકું સરવૈયું જે છે એમાં પણ 4 ખાના હોય, પણ એમાં જે આ બાજુની સાઈડ હોય ને આને મૂડી દેવા બોલાય. શું બોલાય? મૂડી દેવા. તમને યાદ હોય તો તમે ઓલું હિસાબી સમીકરણ ભણતા હતા. હિસાબી સમીકરણ સ્ટાર્ટિંગમાં ભણ્યા હશો. એની અંદર એ બરાબર સી વત્તા એલ વાળું, મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારી, એને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહેવાય. યાદ આવે છે કંઈ? સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા, બરાબર. તો એમાં એક બાજુ હોય મૂડી દેવા. મૂડી એટલે સી અને દેવા એટલે એલ, જવાબદારી. મૂડી અને દેવા એક બાજુ આવે, મૂડી દેવા. પછી રકમ આવે. આ બાજુ જે છે એને કહેવાય મિલકત લેણા, અથવા તો મિલકતો કહેવાય. અને પછી રકમ આવે. આમાં ઉધાર બાજુ ને જમા બાજુ ન હોય. આમાં 2 બાજુ હોય: એક મૂડી દેવા બાજુ, એક મિલકત લેણા બાજુ. આમાં 2 બાજુ હોય: ઉધાર બાજુ, જમા બાજુ. આને શું કહેવાય? વિગત, રકમ, વિગત, રકમ. અહીંયા મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ.
હવે ઘસારાની અસર આ 22,500ની અસર કેવી રીતે આવે? તો સૌથી પહેલાં આપણે ઓલી આમનોન લખતા હતા, યાદ છે? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, નફા નુકસાન ખાતે લઈ જતા હતા તો અહીંયા આમનોન શું આપતા હતા? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તો એની ખતવણી કરો તો કેવી રીતે થાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, નામ કોનું? ખતવણી યાદ છે ને? ખતવણી ભણી ગયા ને તમે? આપણે એક આમનોન લખતા હતા કે ભાઈ ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા, એવી એક આમનોન લખતા હતા, યાદ છે? એમાં શું લખતા હતા આપણે? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તો એની ખતવણી કરવી હોય તો કેવી રીતે થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. મારાની ખતવણી કરવી હોય તો કેવી રીતે થાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જો મેં નફા નુકસાન ખાતું બનાવ્યું હોય તો એની ઉધાર બાજુ, પણ અહીંયા નામ કોનું લખવાનું? ઘસારાનું. કોનું આવે? ઘસારાનું. તો નફા નુકસાન ખાતામાં એની એન્ટ્રી કેવી રીતે થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અહીંયા નામ કોનું આવશે? ઘસારાનું. નફા નુકસાન ખાતામાં અલગ અલગ ખર્ચા આવે, એમાં એક ખર્ચો આવે છે અન્ય ખર્ચા. 4 હેડિંગ આવે, એમાંનું એક હેડિંગ છે અન્ય ખર્ચા. એ અન્ય ખર્ચામાં ઘસારો આવે. ઘસારો કેટલો? 22,500 ઉધાર બાજુ આવે, બરાબર. પાકા સર્વેમાં કેવી રીતે હોય? તો પાકા સર્વેમાં મિલકત છે આપણી, ટોટલ મિલકત કેટલાની છે? 1,50,000ની. મિલકતમાંથી એને બાદ કરવો પડે. મિલકતમાંથી શું કરવું પડે? બાદ. તો પાકા સર્વેમાં કેવી રીતે દેખાય? તો મિલકત લેણા બાજુ પહેલાં યંત્ર લખવાનું. મિલકત લેણા બાજુ પહેલાં શું લખવાનું? યંત્ર. કેટલું છે આપણી પાસે? અહીંયા અંદરના ખાનામાં લખવાનું. કેટલું છે? 1,50,000. એમાંથી આ જે ઘસારો જે છે ને, ઘસારો બાદ કરી દેવાનો. એટલે 1,50,000 માઇનસ ઘસારો 22,500. તો 1,50,000માંથી 22,500 બાદ કરી નાખો તમે, એટલે તમારી પાસે 1,27,500. 1,27,500 કેટલા વધશે? 1,27,500 રૂપિયા વધે. આ તમારી પાસે આ જે અસર આપી ને, આ વાર્ષિક હિસાબમાં દર વખતે આ જ રીતે આવે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો આવે, અને બીજું કે ઘસારો જે છે એ મિલકતમાંથી મિલકત લેણા બાજુ શું થઈ જાય? બાદ થઈ જાય. આ વાર્ષિક હિસાબમાં આપણે શું આપીએ? એની અસર આપી. ખ્યાલ આવ્યો? દર વખતે જ્યારે પણ તમને એમ કે વાર્ષિક હિસાબમાં અસર આવો, તો જે વાર્ષિક ઘસારો હોય, વાર્ષિક ઘસારો એ અહીંયા મૂકી દેવાનો, અને પડતર કિંમતમાંથી ઘસારો બાદ કરી અને અહીંયા મૂકવાની થાય. ખ્યાલ આવ્યો? આ આપણી માટે શું બન્યું? ઉદાહરણ નંબર 7. આપણે પડતર કિંમત ગોઈતી, ઘસારો ગણ્યો અને એની વાર્ષિક હિસાબમાં અસર પણ આપી. એના પછીનું ઉદાહરણ જુઓ હવે. ઉદાહરણ નંબર 8. શ્રુતિ લિમિટેડના ચોપડે 1/4/2015ના રોજ યંત્ર ખાતાની શરૂની બાકી 1,05,000 હતી. આ યંત્ર 4 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. કેટલા વર્ષ પહેલાં? 4 વર્ષ પહેલાં. યંત્ર પર દર વર્ષે સરખા હપ્તાની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણવામાં આવે છે. આ વિગતો પરથી વાર્ષિક ઘસારાની રકમ શોધો. ખાલી વાર્ષિક ઘસારો ગોતવાનો છે. વાર્ષિક ઘસારો કેટલા રૂપિયાનો થશે, ખાલી આપણને એટલું કીધું છે, બરાબર. આવો દાખલો એક આપણે ગણી નાખ્યો તો, યાદ આવતો હોય તો. કેવી રીતે મળશે જો?
1/4/2015 પહેલાં આવી રીતે લખી નાખાય 1/4/2015 ના રોજ યંત્રની બાકી 1,05,000. પછી તો કે ભાઈ આ યંત્ર જે છે આ યંત્ર 4 વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. એટલે એનો મતલબ આ યંત્ર ઉપર 4 વર્ષથી ઘસારો ગણતા આવી છીએ આપણે, બરાબર. કેવી રીતે? તો સરખા હપ્તાની પદ્ધતિએ 10% લેખે. જો અહીંયા એવું કીધું હોત ને કે કુલ ઘસારો 40,000 તો 40,000 ભાગ્યા 4 કરે તો ડાયરેક્ટ મળી જાય. અહીં 10% લેખે એટલે કેટલો ગણ્યો અત્યાર સુધીનો એવું આપણને કંઈ કીધું નથી. તો આપણે શું કરવું પડે? જ્યારે આપણને ટોટલ ઘસારો નથી આપ્યો, અહીંયા એવું કીધું હોત આની પહેલાંના ઉદાહરણમાં હતું એમ કે ભાઈ કુલ ઘસારો 40,000નો છે તો આપણે 40,000 ભાગ્યા 4 કરે તો ડાયરેક્ટ મળી જાય. પણ કુલ ઘસારો કેટલો ગણ્યો અત્યાર સુધી એ આપણને કીધું નથી. ત્યારે આપણે શું ધારવું પડે કે જ્યારે યંત્ર લીધું ને, આપણે શું ધારી કે જ્યારે યંત્ર લીધું ત્યારે એની કિંમત દાખલા તરીકે 100 રૂપિયા હશે, આપણે એવું માની લઈએ. આપણે શું કરી કે ધારો કે 4 વર્ષ પહેલાં જ્યાં લીધી હતી ત્યારે યંત્રની કિંમત રૂપિયા 100 હશે, એવું ધાર લીધું 100. હવે 100 રૂપિયા ઉપર 10% લેખે ઘસારો ગણી, 100 રૂપિયા ઉપર 10% એટલે દર વર્ષે 10 રૂપિયા ઘસારો થાય. કેટલો થાય? 10. આપણે કેટલા વર્ષ સુધી ઘસારો ગણ્યો? 4. તો એનો મતલબ 4 વર્ષ સુધી 100 રૂપિયાના યંત્ર પર 4 વર્ષ સુધી 10% લેખે ઘસારો ગણી તો ઘસારો કેટલો થાય? 40 રૂપિયાનો ઘસારો થાય. કેટલો થાય? 40 રૂપિયાનો. કેવી રીતે? તો 10% લેખે 4 વર્ષનો ઘસારો, 100 રૂપિયા ઉપર તમે 10% લેખે 4 વર્ષ સુધી ઘસારો ગણો તો શું થશે? 10 ગુણ્યા 4. 10 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 40. તો 100 રૂપિયા હોય એમાંથી 40 રૂપિયા ઘસારો વયો જાય તો અહીંયા વધે કેટલા વધે? 60 રૂપિયા. ક્યારે? અત્યારની કિંમત ભાઈ 1/4/2015 ના રોજ બાકી. જે યંત્ર 4 વર્ષ પહેલાં 100 રૂપિયામાં લીધું હોય એ યંત્ર અત્યારે 60 રૂપિયા કિંમત હોય. તો એનો મતલબ આપણે ત્રિરાશિ એવી રીતે મૂકી કે અત્યારે જો આની કિંમત 60 હોય તો એની પડતર કિંમત કેટલી હોય? 100. હું એમ કહું કે અત્યારે એક યંત્ર જે છે એની 60 રૂપિયા કિંમત છે તો એનો મતલબ એની જ્યારે લીધું ત્યારે એની પડતર કિંમત કેટલી હતી? 100. તો એ રીતે થાય કે 60 એ 100 તો 1,05,000 એને કેટલા? તો ત્રિરાશિ આપણે આવી રીતે મૂકીએ કે જ્યારે યંત્રની બાકી 60 હોય ત્યારે તેની પડતર કિંમત કેટલી? 100. તો અત્યારે કેટલા છે? તો યંત્રની બાકી 1,05,000 હોય ત્યારે તેની પડતર કિંમત કેટલી? પહેલાં અત્યારે આપણે પડતર કિંમત ગોતી છે. આ બેનો ગુણાકાર કરી તો 1,05,000 ગુણ્યા 100 ભાગ્યા 60 કરો તો કેટલા થાય? 1,05,000 ગુણ્યા 100 ભાગ્યા 60 કેટલા છે? 1,75,000. આની પડતર કિંમત કેટલી થાય? 1,75,000. તમને પૂછે કે આ યંત્રની પડતર કિંમત કેટલી તો 1,00,000. પણ આપણને વાર્ષિક ઘસારો પૂછ્યો છે. શું પૂછ્યો છે? વાર્ષિક ઘસારો. તો વાર્ષિક ઘસારો જો તમારે ગણવો હોય તો વાર્ષિક ઘસારો કેવી રીતે મળે? તો વાર્ષિક ઘસારો બરાબર હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું ડીનું સૂત્ર શું થાય? સી ગુણ્યા આર. પડતર કિંમત કેટલી? 1,75,000 અને ઘસારાનો દર કેટલો? 10. તો ડી બરાબર સી ગુણ્યા આર એટલે 1,75,000 ગુણ્યા 10% કેટલા થશે? 17,500. વાર્ષિક ઘસારો કેટલો થશે?
17,500 ગણી લો। जो उदाहरण नंबर 9 एना पछीनुं उदाहरण नंबर 9 9मुं उदाहरण युग एंड कंपनी 1/4/2012 रोज 1 यंत्र 1,10,000 में खरीदे छे, जेने गोठववानो खर्च 6,000 थयो अने कारखाना सुधी लाववानो खर्च कंईक 4,000 थयो। दर वर्षे 8% लेखे सीधी लीटीनी पद्धतिए घसारो गणे छे कंपनी। तो तारीख 31/3/2015 रोज आ यंत्रनी चोपड़े किंमतथी 20% नुकसाने वेची देवामां आव्युं। तो 3 वर्षनी आमनोंध अने 3 वर्षनुं यंत्र खातुं बनावो। पहला तो 3 वर्षनी आमनोंध आपवानी छे। वार्ता शुं छे आखी? तो के भाई 1/4/2012 ना रोज यंत्र केटला रूपिया में खरीद्युं? 1,10,000 में खरीद्युं। बराबर। एनो गोठवणी खर्च केटलो थयो? गोठवणी खर्च 6,000 अने कारखाना सुधी लाववानो खर्चो खर्च केटलो छे? 4,000। पछी दर वर्षे सीधी लीटीनी पद्धतिए सीधी लीटी बोलो सरखे हप्तानी पद्धति सीधी लीटीनी पद्धतिए केटला टका लेखे घसारो गणे छे? 8% लेखे घसारो गणे छे। बराबर। पछी 31/3/2015 31/3/2015 एटले केटला वर्ष थया? पहला मने ईको खाली 1/4/2012 लीधुं तुं ने 31/3/2015 वेच्युं तो केटला वर्ष थाय? पहला मने खाली एटलुं कहो। 31/3/2015 ना रोज चोपड़े किंमत पर 20% नुकसाने यंत्र वहेंची देवामां आव्युं। बराबर। खाली मने एको का 1/4/2012 लीधुं ने 31/3/2015 वेच्युं तो केटला वर्ष सुधी यंत्र वापर्युं? पहला मने एको। जो 1/4 लीधुं तुं 1/4/2012 लीधुं तुं 13 थाय एटले 1 वर्ष 14 2 अने 15 3 टोटल 3 वर्ष वापर्युं। 3 वर्ष पछी आजे 1,10,000 में लीधुं एनी પડતર किंमत गोती अने 3 वर्ष पछीनी एनी चोपड़े किंमत लेवानी एना उपर 20% शुं करवानुं छे? नुकसान गणवानुं छे। बराबर। सौथी पहेला वात करी तो सौथी पहेલું काम आपणे ई कराय પડતર किंमत गोती लेवा એટલે 1 मार्क तो आपणो ई कन्फर्म थई गयो। પડતર किंमत केवी रीते मळे? પડતર किंमत आमां खरीद किंमत प्लस गोठवणी खर्च प्लस मजूरी खर्च આપણે રીતે લખીએ તે મજૂરી ખર્ચ લખો અથવા કારખાના સુધી લાવવાનો ખર્ચ લખો। બરાબર। તો
ખરીદ કિંમત છે 1,10,000 પ્લસ ગોઠવણીના 6,000 અને કારખાના સુધી લાવવાના 4, ટોટલ કેટલા થઈ ગયા? 1,20,000. હવે 3 વર્ષનો તમારે શું ગણવો પડશે? ઘસારો. તો 3 વર્ષનો 8% લેખે 1,20,000 ઉપર 8% લેખે ઘસારાની ગણતરી કરી તો ઘસારાની ગણતરી આપણે પેલું કોષ્ટક બનાવી છે એ રીતે બનાવી નાખો. 3 વર્ષનું વિગત રકમ એક સાથે 3 વર્ષનો ગણવો હોય તો પણ ગણી શકાય, અલગ અલગ ગણવું હોય તોય વાંધો નથી, અલગ અલગ ગણાય વધારે. તો અહીંયા પડતર કિંમત લઈ તો પડતર કિંમત કેટલી છે? 1,20,000. હવે આના ઉપર પહેલા વર્ષનો ઘસારો ગણો માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો. તો પ્રથમ વર્ષનો ઘસારો ગણી 1,20,000 ગુણ્યા 8%. તો 1,20,000 ઉપર 8% લેખે તમે ઘસારો ગણો તો કેટલો થશે? 9600, 9,600. ₹9,600 ઘસારો. એ 9,600 ઘસારો બાદ કરો તો પ્રથમ વર્ષના અંતે ચોપડે કિંમત કેટલી થાય? 1,10,400. આ જે વધ્યું એ શું વધ્યું આપણને? પ્રથમ વર્ષના અંતે ચોપડે કિંમત આપણે 3 વર્ષ પછીની જોઈ છે. આવી રીતે બીજા વર્ષનો ઘસારો ગણી તો માઇનસ બીજા વર્ષનો ઘસારો. એ આ જ રીતે 1,20,000 ગુણ્યા 8 સીધી લીટીની પદ્ધતિ છે એટલે કેટલા ઉપર ગણાય? 1,20,000 ઉપર જ ગણાય. એટલે 9600 આમાંથી નહીં બાદ થઈ જાય તો 1,10,400 જે છે 1,10,400 એમાંથી 9600 બીજા બાદ કરો તમે એટલે તમારી પાસે વધે 1,08,000. 100,800 એવું આવશે. જો 1,08,000 આ જે આવ્યું એ શું આવ્યું આપણી પાસે? બીજા વર્ષના અંતે ચોપડે કિંમત. આપણે જોઈ છે ત્રીજા વર્ષના અંતે ચોપડે કિંમત. હજી ત્રીજા વર્ષનો ઘસારો ગણી લઈ તો માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો એમાં 1,20,000 એના ઉપર 8% લેખે ગણો તો 1,20,000 ઉપર 8% એટલે ₹9600 એ થયું. તો 1,08,000 માંથી 9600 હજી બાદ કરો તમે માઇનસ 9600 કેટલા થશે? 91,000. ₹91,200 કેટલા થાય? આ આપણે જે જોઈ છે એ ત્રીજા વર્ષના અંતે ચોપડે કિંમત. ત્રીજા વર્ષના અંતે ચોપડે કિંમત એટલે આ ચોપડે કિંમત કઈ? 31/3/2015 રોજની ચોપડે કિંમત. અહીં આપણે એવી રીતે લખીએ કે તારીખ 31/3/2015 રોજની ચોપડે કિંમત કેટલી થઈ આપણી પાસે? 91,200. હવે આના ઉપર તમે 20% નુકસાન છે તો આના 20% કરો માઇનસ 20% નુકસાન ખાધું તમે તો 91,200 કેલ્ક્યુલેટરમાં કરો. 91,200 ગુણ્યા 20% કેટલું થાય? 91,200 ના 20% કરો કેટલા આવશે? 18,240. 18,240 આ તમારું નુકસાન આવ્યું. એ નુકસાન બાદ કરી નાખો તો વેચું કેટલામાં તમે? ₹72,960 આ યંત્ર વેચવું હશે. યંત્રનું વેચાણ કેટલા રૂપિયામાં થયું હશે? 72,960માં. હવે આની 3 વર્ષની શું આપવાની? આમ નોંધ આપણે આપવાની છે 3 વર્ષની. તો 3 વર્ષમાં ઘસારો કેવો રહેશે? સરખો. એટલે 3×2 6 આમ નોંધ ઈ થશે. એક ખરીદીની થશે યંત્રની ખરીદીની અને એક વેચાણની થશે. ટોટલ કેટલી થશે? 8 આમ નોંધ થશે. બરાબર. અત્યારે પહેલાં આટલી વર્કિંગ નોટ ખાલી કરી નાખો.